માટે અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે જૂનાગઢની પ્રજા માટે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી. જો સિટી બસ સેવા ચાલુ થાય તો લગભગ હું માનું છું ત્યાં સુધી 10-15% જે વાહનો છે એ ચાલતા બંધ થાય. કારણ કે એક તો સરળતા ભર્યું પણ રહે અને સસ્તું પણ પડે. પણ જૂનાગઢને એવા કમનસીબ કે જૂનાગઢમાં જે સિટી બસ સેવા ચાલતી હતી એ પણ બંધ થઈ ગઈ. હવે કાંઈ ભવિષ્યમાં કંઈ ચાલુ થાય અને તો પાર્કિંગની સમસ્યા. બીજું કે કોર્પોરેશન પાસે જે પાર્કિંગની જગ્યાઓ છે એ લિમિટેડ છે. એમાં પણ અમુક જગ્યાએ હોકર્સ ઝોન બની ગયા છે. જો હોકર્સ ઝોનને દૂર કરવામાં આવે ને એ લોકોને પણ કોઈ વ્યવસ્થિત જગ્યાએ એવી જગ્યાએ હોકર્સ ઝોન એક બનાવી અને બધાને ત્યાં ફેરવવામાં આવે તો એ જગ્યા ખુલ્લી થાય. એ જગ્યા ખુલ્લી થતાં પાર્કિંગની ઘણી ખરી સમસ્યાઓનો અંત આવે. બીજી વસ્તુ કે જેટલા ફૂટપાથ, એમ તો બહુ લિમિટેડ રોડમાં ફૂટપાથ છે, તો ફૂટપાથમાંય થોડુંક પાર્કિંગની સ્પેસ મોટા સિટીમાં આપણે જોતા હોઈએ છીએ ફૂટપાથ આગળ એક ટુ વ્હીલ સમાઈ શકે એવડું પાર્કિંગ બનાવી શકાય. અને એ ફૂટપાથ પર પણ આજે વોકર્સ ઝોન બની ગયા છે. એટલે ફૂટપાથ પણ હાલવાને લાયક પણ પબ્લિક માટે રહ્યા નથી. એટલે આવા જો નાના નાના કાર્યો કરવામાં આવે તો પાર્કિંગની સમસ્યા ઘણા અંશે દૂર થાય. બાકી વાહનો તો હવે વધવાના છે, કારણ કે ઇલેક્ટ્રિક વ્હીકલનો જમાનો આવ્યો છે. એટલે પ્રત્યેક ઘર દીઠ એક ઇલેક્ટ્રિક વ્હીકલનું ઓપ્શન ખુલ્લું જ છે અને લોકો લે છે, અત્યારે બૂમ ઉપર છે. તો એ વાહનો વધવાના છે, એની આગોતરી તૈયારી એ નજરમાં રાખી, ધ્યાનમાં રાખી અને કોર્પોરેશને એનો કંઈક રસ્તો કરવો પડશે. નહીંતર આવનારા સમસ્યામાં પાર્કિંગની સમસ્યા ને ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ જ વધશે. જૂનાગઢમાં ખાસ કરીને સાંકડા રસ્તાઓ હોય, જૂનું જૂનાગઢ છે એમાં અતિશય સાંકડા રસ્તા છે, તો ત્યાં આ બધા વિસ્તારોમાં પણ પાર્કિંગની જગ્યાઓ છે ખુલ્લી કરાવે. હોકર્સ ઝોન છે એને ભલે એની રોજીરોટી હોય તો એને બીજે ફેરવી નાખે, પણ એનો એક ઝોન બનાવે કે ભાઈ આ જગ્યાએ તમારે ઊભવાનું, અને લોકો એક બજાર ભરાય તો લોકો પણ ત્યાં જતા હોય છે. તો એ રીતની જો વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો પાર્કિંગની ઘણી ખરી સમસ્યાઓ છે એ દૂર થઈ શકે. જોશથી કઈ રીતે કઈ નવું પાર્કિંગ ઊભું કરવું. માની લો કે આજે દીવાન ચોક છે તો ત્યાં અમે એક રિક્ષા સ્ટેન્ડ આને તેને તો રાખ્યું છે, પણ અમુક ગાડીઓ તમે બેંક ઓફ ઇન્ડિયા પાસે પણ પાર્કિંગ કરી શકો. વ્યવસ્થા અત્યારે જે છે એ ઓછી છે જ, અમે પણ જાણીએ છીએ. કારણ કે જૂનાગઢની એક તો ભૌગોલિક પરિસ્થિતિ જો તો બધા રોડ હાકડા છે, અને એમાં ખાસ કરીને માની લો કે આઝાદ ચોક છે, અમુક એરિયામાં પાર્કિંગની સુવિધાઓ ઓછી છે. એક તો આપણે જ્યારે આઝાદ ચોકની અંદર લાઇબ્રેરી પાસે પણ આપણે પાર્કિંગ માટે જે અમુક ત્યાંના વેપારીઓ છે તેની ગાડી છે, પોલીસ ખાતાની ગાડી કે એ બધી પણ ત્યાં પાર્ક કરાવી. અમે હમણાં એજી સ્કૂલ એમને પડ્યું છે કે જ્યાં કોર્પોરેશનથી માંડીને આખા રોડના પાર્કિંગ થઈ, એના માટે થઈને અમે જિલ્લા પંચાયત પાસે એ જગ્યા ભાડે પણ માગી છે, કમિશનરે લેટર પણ લખ્યો છે. ટૂંકમાં અત્યારે જે 20-25 પાર્કિંગો છે પણ એ પણ નાના પડે છે, અને નાના પડે છે એનું કારણ માત્ર જૂનાગઢના જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ પ્રમાણે રોડ અતિશય હાકડા છે. વાહન તો કાયમ આવવાના જ. હવે તો શું છે કે લોન ઉપર જ્યારે તમને કોઈ પણ વાહન મળતું હોય તો એક ઘરમાં લગભગ 2-3 તો 2 વ્હીલ હોય છે, 4 વ્હીલ હોય છે. અને વેપારી માની લો કે બાલીવાળા જાઓ, માંગનાથ રોડ ઉપર જાઓ તો ત્યાં એક સ્કૂટર પણ માળ મુસીબતે નીકળી એમ છે. એના માટેની ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા એવી કરવી જોઈએ. પોઝિશન એવી છે કે તમારી દુકાન સુધી પહોંચો ત્યાં જ રોડ જ અતિશય હાકડા છે. એટલે છતાં પણ અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે કેમ વધારે નવા પાર્કિંગ ઊભા કરવા. માટે અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે જૂનાગઢની પ્રજા માટે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી. જો સિટી બસ સેવા ચાલુ થાય તો લગભગ હું માનું છું ત્યાં સુધી 10-15% જે વાહનો છે એ ચાલતા બંધ થાય. કારણ કે એક તો સરળતા ભર્યું પણ રહે અને સસ્તું પણ પડે. પણ જૂનાગઢને એવા કમનસીબ કે જૂનાગઢમાં જે સિટી બસ સેવા ચાલતી હતી એ પણ બંધ થઈ ગઈ. હવે કાંઈ ભવિષ્યમાં કંઈ ચાલુ થાય અને તો પાર્કિંગની સમસ્યા. બીજું કે કોર્પોરેશન પાસે જે પાર્કિંગની જગ્યાઓ છે એ લિમિટેડ છે. એમાં પણ અમુક જગ્યાએ હોકર્સ ઝોન બની ગયા છે. જો હોકર્સ ઝોનને દૂર કરવામાં આવે ને એ લોકોને પણ કોઈ વ્યવસ્થિત જગ્યાએ એવી જગ્યાએ હોકર્સ ઝોન એક બનાવી અને બધાને ત્યાં ફેરવવામાં આવે તો એ જગ્યા ખુલ્લી થાય. એ જગ્યા ખુલ્લી થતાં પાર્કિંગની ઘણી ખરી સમસ્યાઓનો અંત આવે. બીજી વસ્તુ કે જેટલા ફૂટપાથ, એમ તો બહુ લિમિટેડ રોડમાં ફૂટપાથ છે, તો ફૂટપાથમાંય થોડુંક પાર્કિંગની સ્પેસ મોટા સિટીમાં આપણે જોતા હોઈએ છીએ ફૂટપાથ આગળ એક ટુ વ્હીલ સમાઈ શકે એવડું પાર્કિંગ બનાવી શકાય. અને એ ફૂટપાથ પર પણ આજે વોકર્સ ઝોન બની ગયા છે. એટલે ફૂટપાથ પણ હાલવાને લાયક પણ પબ્લિક માટે રહ્યા નથી. એટલે આવા જો નાના નાના કાર્યો કરવામાં આવે તો પાર્કિંગની સમસ્યા ઘણા અંશે દૂર થાય. બાકી વાહનો તો હવે વધવાના છે, કારણ કે ઇલેક્ટ્રિક વ્હીકલનો જમાનો આવ્યો છે. એટલે
પ્રત્યેક ઘર દીઠ એક ઇલેક્ટ્રિક વ્હીકલનું ઓપ્શન ખુલ્લું જ છે અને લોકો લે છે અત્યારે બૂમ ઉપર છે. તો એ વાહનો વધવાના છે, એની આગોતરી તૈયારી એ નજરમાં રાખી, ધ્યાનમાં રાખી અને કોર્પોરેશને એનો કંઈક રસ્તો કરવો પડશે. નહીંતર આવનારા સમસ્યામાં પાર્કિંગની સમસ્યા ને ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ જ વધશે. જુનાગઢમાં ખાસ કરીને સાંકડા રસ્તાઓ હોય, જૂનું જુનાગઢ છે એમાં અતિશય સાંકડા રસ્તા છે, તો ત્યાં આ બધા વિસ્તારોમાં પણ પાર્કિંગની જગ્યાઓ છે ખુલ્લી કરાવે. હોકર્સ ઝોન છે એને ભલે એની રોજીરોટી હોય તો એને બીજે ફેરવી નાખે, પણ એનો એક ઝોન બનાવે કે ભાઈ આ જગ્યાએ તમારે ઉભવાનું, અને લોકો એક બજાર ભરાય તો લોકો પણ ત્યાં જતા હોય છે. તો એ રીતની જો વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો પાર્કિંગની ઘણી ખરી સમસ્યાઓ છે એ દૂર થઈ શકે.